તો હવે ગોળી કોણે ચલાવી તેવો પ્રશ્ન હતો। FSL અધિકારીઓનું કહેવું એવું હતું કે જો વાહન ચાલુ હોત અને ચાલુ વાહનમાં ફાયરિંગ થયું હોત તો આટલું અચૂક નિશાન ન આવી શકે। જો ચાલુ વાહનમાં ફાયરિંગ થયું હોય તો પછી કારનો કાચ નીચે હોય અને ગોળી કોઈને પણ વાગી શકે અથવા કાર સાથે અથડાઈ શકે, પણ તેવું થયું નથી। ફોરેન્સિક અધિકારીઓ માને છે કે કાર ઊભી રાખવામાં આવી, ત્યાર પછી પરિચિત કે અપરિચિત વ્યક્તિએ ગોળી ચલાવી અને ગોળી ચાલ્યા પછી સોનલ સોલંકી ડરી ગયા। તેમણે પોતાના તરફનો કાચ બંધ કર્યો અને ભાગવાનો પ્રયત્ન કર્યો। એ દરમિયાન તેઓ બેભાન થયા અને કાર ઝાડ સાથે અથડાય છે અને રોકાઈ જાય છે। હાર્દિક સોલંકીએ પોતાના બનેવી નિકુંજ ગોસ્વામી તરફ શંકા વ્યક્ત કરી હતી, એટલે પોલીસની ટીમો રવાના થાય છે નિકુંજ ગોસ્વામીને શોધવા માટે। તો નિકુંજ ગોસ્વામી ફરાર થઈ ગયા છે, એટલે આમ અત્યારે શંકાના દાયરામાં નિકુંજ ગોસ્વામી છે, કારણ કે એક તરફ સોનલ સોલંકીને ગોળી વાગી છે, બીજી તરફ નિકુંજ ફરાર છે। નિકુંજ કેમ ફરાર છે, પોલીસ માટે પ્રશ્ન છે। હાર્દિક સોલંકીએ પોલીસને માહિતી આપી હતી કે પોતાના બનેવી પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે અને તેનાથી જ આ હુમલો થયો હશે। પોલીસે જ્યારે તપાસ કરી તો એક નવું સત્ય સામે આવ્યું। નિકુંજ ગોસ્વામી પાસે હથિયારનું લાયસન્સ છે તે વાત સાચી છે, પણ આ હથિયાર તેણે મહેસાણા પોલીસમાં જમા કરાવ્યું એવું કારણ આપીને કે અમે ફરવા જવાના છીએ માટે હું મારું હથિયાર જમા કરાવું છું। એક તરફ નિકુંજ ગોસ્વામી પોલીસને મળી રહ્યો નથી અને બીજી તરફ એનું હથિયાર એ મહેસાણા પોલીસ પાસે જમા છે।